આપ સૌને મારા નમસ્કાર. જય ભીમ. આજનો મારો આ સંદેશ એ ગુજરાતના તમામ દલિત સમાજ માટે છે અને સમાજના તમામ વર્ગના લોકો એણે આજનો આ મારો સંદેશ, આજનો મારો આ મેસેજ એ દરેક લોકો સુધી પહોંચાડવામાં આવી મારી વિનંતી પણ છે. કારણ કે આજે આપણે આઝાદીના આટલા વર્ષો પછી પ્રથમ વખત એક એવી પરિસ્થિતિમાં આવીને ઊભા રહ્યા છીએ કે જ્યાંથી આપણા સૌનું ભવિષ્ય હવે અંધકાર તરફ જઈ રહ્યું છે. આજે દિવસ આવી ચૂક્યો છે કે આઝાદી પહેલા અને આઝાદી પછીથી જે મનુવાદીઓ વર્ષોથી પોતાનો સંઘર્ષ કરી રહ્યા હતા આપણી વિરુદ્ધની અંદર, કે કોઈ પણ સંજોગોની અંદર દલિત સમાજ એક ના થાય, કે દલિત સમાજની અંદર જો એકતા આવી ગઈ તો આ સમાજ એટલો મહેનતી છે ને એટલો ઈમાનદાર છે કે એ સત્તા અને સંપત્તિની અંદર પોતાનો હિસ્સો પ્રાપ્ત કરી લેશે. અને એટલે પહેલાથી જ આ લોકો સતત પ્રયત્નશીલ રહ્યા અને અનેક ષડયંત્રો દિવસ રાત રચતા રહ્યા, પરંતુ એમાં ક્યારેય લોકોને સફળતા પ્રાપ્ત થઈ ન હતી. આંશિક રીતે લોકો સફળ થયા કારણ કે સમયે મનુવાદીઓની સરકાર આવતી રહી અને એમાં ખાસ કરીને હિન્દુ મહાસભા હોય, RSS અને ભાજપ, આ બધું એક જ ઝાડના મૂળિયામાંથી ઊભા થયેલા બધી શાખાઓ છે. અને પ્રવર્તમાન સમયની અંદર RSS અને ભાજપ એવા સતત પ્રયત્ન કરતા રહ્યા કે કોઈ પણ સંજોગોમાં જે દલિત સમાજ છે, વંચિત સમાજ છે, પીડિત ને પછાત સમાજ છે, એ સમાજની એકતા ન થાય, એ સમાજને તાતડે વિભિન્ન કરી નાખવામાં, જેને છિન્ન ભિન્ન કરી નાખવામાં આવે કે જેથી કરીને સંગઠિત રીતે પોતાનો અવાજ રજૂ ના કરી શકે. અને એમાં ક્યાંક ને ક્યાંક એ લોકો સફળ રહ્યા. પૂજ્ય બાબા સાહેબે પોતાનું સમગ્ર જીવન એ સમર્પિત કરી દીધું. પછી સાહુજી મહારાજ હોય કે જ્યોતિબા ફૂલે હોય, એ લોકોએ જે પોતાની વિચારધારાના માધ્યમથી જે દલિત સમાજની અંદર જે ચેતના જગાવી અને આખરે એનું પ્રથમ પગથિયું એ જે ગાંધીજી સાથે પૂના કરાર થયો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા, એ પૂના કરાર એ પ્રથમ પગથિયું હતું આપણા હક અને અધિકારો પ્રાપ્ત કરવા માટે. જેટલી પણ બાબા સાહેબને એમાં સફળતા પ્રાપ્ત થઈ, પરંતુ એ પાયો હતો. અને ત્યાર પછી આઝાદ હિન્દુસ્તાનની અંદર, આઝાદ ભારતમાં પૂજ્ય બાબા સાહેબને સંવિધાન રચવાની જે તક મળી, એ સંવિધાનના આધારે પૂજ્ય બાબા સાહેબે મૂળભૂત હકોની અંદર પ્રસ્થાપિત કરી દીધું કે દેશના વંચિતો, ગરીબો અને દલિતોને એનો સમાન અધિકાર પ્રાપ્ત થાય. અને એના કારણે આ એક અનામત પ્રથા, રિઝર્વેશન પોલિસી દેશની અંદર અમલમાં આવી. આઝાદી પછીના લગભગ 30 વર્ષ એમ ગણી શકાય કે જે આઝાદી વખતની જે પેઢી હતી એમાંથી તો લગભગ 99% લોકો અભણ હતા, 0.01% પણ ભણેલા લોકો હતા નહીં. એટલે આઝાદીના જે અધિકારો જે પ્રાપ્ત થવાના હતા, સંવિધાનના જે અધિકારો પ્રાપ્ત થવાના હતા, એ અધિકારો એ લોકો ભોગવી શક્યા નથી. એમની જે બીજી પેઢી આવી, એટલે બીજી પેઢી એટલે હું અને તમે લોકો, આપણે બધા બીજી પેઢી છે આઝાદી પછીની, જેને પ્રથમ વખત આ અધિકાર પ્રાપ્ત થયો, અભ્યાસ કરવાનો, ભણવાનો અધિકાર પ્રાપ્ત થયો, સમાજની અંદર ઉઠવા બેસવાનો અધિકાર પ્રાપ્ત થયો. અને કોઈ તમારી સામે જો અત્યાચાર કરવાની કોશિશ કરે, તમારો અવાજ દબાઈ દેવાની કોશિશ કરે, તો આપણને કાનૂની હક પણ મળ્યો, એટ્રોસિટીઝ એક્ટ આવ્યો. એના કારણે કંઈક અંશે પરિવર્તન આવ્યું. અને અભ્યાસની અંદર આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ ધીમે ધીમે ભણતા હજી પણ એમ કહી શકાય કદાચ 1% લોકો એ સરકારી નોકરીઓ પ્રાપ્ત થયા, IAS IPS બન્યા, ક્યાંક કોઈ જગ્યાએ એડવોકેટ્સ બન્યા, અને મારા જેવા રાજનીતિજ્ઞ બન્યા, ધારાસભામાં ગયા, સંસદમાં ગયા, મિનિસ્ટર બન્યા, ક્યાંક મુખ્યમંત્રી પણ બન્યા, ક્યાંક રાજ્યપાલ પણ બન્યા, ક્યાંક કોઈ ન્યાયાધીશ છૂટતા, ભાગ્યે જ કોઈક ન્યાયાધીશ બન્યા, એમાં ખાસ કરીને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની અંદર. પરંતુ જ્યારે આ મનુવાદીઓએ પ્રયત્ન કર્યા પોતાના આપણને છિન્ન ભિન્ન કરવાના, આપણા હકો છીનવી લેવાના, ત્યારે દર વખતે એમની સામે આપણું સંવિધાન એક મોટી દિવાલ થઈને આપણી સામે આવતું અને એમના પ્રયત્નોને રોકી લેતું. પરંતુ એ લોકો એનો તોડ શોધી કાઢ્યો કે કઈ રીતે આ દલિતોને ફરીથી આપણા ગુલામ બનાવી શકાય, કેવી રીતે ફરીથી જે પહેલાની વૈદિક વ્યવસ્થાઓ હતી, જે મનુવાદીઓ દ્વારા ઘડવામાં આવી હતી, કે આપણને પશુઓ કરતા પણ બદતર જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવે, તમામ આપણા માનવી હકો છીનવી લેવામાં આવે, એ પરિસ્થિતિમાં ફરીથી કેવી રીતે આપણે આ લોકોને લઈ જઈ શકીએ, એના માટેનો તોડ એ લોકો એ શોધી કાઢ્યો
કે ધીમે ધીમે ભારતની તમામ સંવિધાનિક સંસ્થાઓની અંદર પોતાના માણસોને ઇમ્પ્લાન્ટ કરવા લાગ્યા. અને આજે આપ જોઈ શકો છો કે દેશની તમામ સંવિધાનિક સંસ્થાઓની અંદર એ મનુવાદી લોકો અત્યારે જડ બનાવીને બેઠા છે. અને એનું પરિણામ એ આવ્યું કે તમે જોયું કે જેમ જેમ ગુજરાતની અંદર તો છેલ્લા 35 વર્ષથી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એની અંદર વર્ગ 3 અને વર્ગ 4ની નોકરીઓ ટોટલ આઉટસોર્સ કરી દીધી, કોન્ટ્રાક્ટ પ્રથા લાવી દીધી એની અંદર. એટલે એમાં જે મહત્તમ સંખ્યાની અંદર જે દલિતો હતા, ઓબીસી હતા, આદિવાસીઓ હતા, એ લોકોને એની અંદર નોકરીઓ મળતી હતી. એટલે એ નોકરીઓ ખતમ થઈ ગઈ, બહુ મોટી નોકરીઓ ખતમ થઈ ગઈ. હવે અનામતની એમને જરૂર ના રહી. બીજા નંબરે લોકો સૌથી વધુ જો કે નોકરી પ્રાપ્ત કરતા તો એ પીએસયુઝની અંદર, એટલે કે જે કેન્દ્ર સરકારની જે કંપનીઓ હતી, એ તમને કહી દઉં કે દાખલા તરીકે આઈઓસીએલ છે, બીપીસીએલ છે, ભેલ છે, સ્ટીલ છે, એવી અનેક કંપનીઓ જેની અંદર બહુ મોટી સંખ્યાની અંદર દલિતોને નોકરીઓ પ્રાપ્ત થવા લાગી હતી. અને ત્રીજા નંબરે દેશની બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને એના કારણે દલિતો માટે બેંકોના દરવાજા ખુલી ગયા અને બેંકોની અંદર પણ અનેક લોકોને નોકરી પ્રાપ્ત થઈ. પછી LIC ની અંદર નોકરી પ્રાપ્ત થઈ, BSNL ની અંદર લોકોને નોકરી પ્રાપ્ત થઈ, રેલવેની અંદર લોકોને નોકરી પ્રાપ્ત થઈ. આ બધી જ જગ્યાએથી ધીમે ધીમે PSUs એક પછી એક બધા વેચવા કાઢી નાખ્યા. એ પછી અદાણી અંબાણી હોય એવા લોકોના હવાલે થઈ ગયા મોટાભાગના PSUs. એટલે ત્યાંથી રિઝર્વેશન ખતમ થઈ ગયું. બેંકોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે, બેંકોને મર્જ કરવામાં આવી રહી છે અને આધુનિકરણના કારણે ત્યાં પણ લગભગ ભરતી સ્ટોપ થઈ ગઈ છે. એટલે ત્યાં પણ જે નોકરીઓ મળતી હતી એ નોકરીઓ પણ ધીમે ધીમે સમાપ્ત થઈ ગઈ. હવે રેલવે પણ વેચી નાખવામાં આવી રહી છે, જેથી કરીને રેલવે જે બહુ મોટો સોર્સ હતો ત્યાં પણ હવે નોકરીઓ ધીમે ધીમે સમાપ્ત થઈ જવાની. આમ બીજા રસ્તે, બાયપાસ રસ્તે આ લોકોએ લગભગ વ્યવસ્થા તો કરી જ લીધી હતી, પરંતુ તેમ છતાં એ લોકોનો જીવ ભરાણો નહોતો. એ લોકોને અંદરથી ટાઢક થતી નથી, એ લોકોને હાશકારો થતો નહોતો. કારણ કે એની અંદર એમને સાથ આપવાની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાંથી જે ધારાસભ્યો, સંસદ સભ્યો ચૂંટાઈને જાય છે, એ ક્યારે વિધાનસભામાં કે લોકસભાની અંદર કે રાજ્યસભામાં કોઈ દિવસ દલિતનો અવાજ રજૂ કરતા નથી, દલિતની પીડા રજૂ કરતા નથી, દલિત પ્રત્યેના અત્યાચારની વાત કરતા નથી, ક્યારે એમને સંવિધાનિક અધિકારો માટેની વાત કરતા નથી. માત્ર આ લોકો ચરણ ચુંબકની જેમ એ આખો દિવસ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વાહવાહી કરવામાં અને એમના ચરણ સ્પર્શ કરવાના, ચુંબન કરવાની અંદરથી ઊંચા આવતા નથી. અને એના કારણે એ લોકોને હવે એટલો કોન્ફિડન્સ આવી ગયો કે હવે આપણે આપણું ધારું છેલ્લું હથિયાર, છેલ્લો કિલ્લો આ લોકો ઉપર એવો ઠોકી દઈએ કે જેથી કરીને હવે પછીની પેઢી છે, નવી પેઢી છે, એ નવી પેઢી ક્યારેય એ પોતાનો અવાજ રજૂ ના કરી શકે, ક્યારેય પોતાનો અવાજ ઉઠાવી ના શકે. આજે અનેક પ્રકારે દેશના દલિતોમાં અનેક ક્રાંતિ આવી છે. ઘણા બધા લોકો ઘણા બધા મોરચે લડી રહ્યા છે અને સરકારના નાકમાં દમ કરી દે છે અને પોતાનો અધિકાર પ્રાપ્ત કરે છે. આજે તમે જુઓ છો કે કોંગ્રેસની સરકારો હતી ત્યારે અનેક લોકોને સાથળીમાં જમીનો મળેલી, ટોચ મર્યાદામાં જમીનો મળેલી, પછી દલિતોને મળેલી, ઓબીસીને મળેલી, માલધારીઓને મળેલી, આદિવાસીઓને મળેલી. પરંતુ આપણા વડવાઓ બિચારા અભણ, એ લોકોને લખતા વાંચતા કંઈ આવડતું નહીં, કાયદાનું જ્ઞાન નહીં. એટલે મનુવાદીઓ એવી વ્યવસ્થા કરી કે એમની જમીનો પડતર ને કોઈ શરત ભંગ એમ કરીને ક્યારેય જમીનો શ્રી સરકાર કરી દીધી, એ લોકોને ખબર જ નથી. આ તો બીજી પેઢી થોડી ઘણી ભણીને હવે 7, 12, 8 કટાવે છે ત્યારે ખબર પડે છે કે આપણી જમીન તો 1970માં જતી રહી, આપણી જમીન તો ફલાણા વર્ષમાં જતી રહી. કોઈને ખબર પણ ના પડી. એવી હજારો, સેંકડો હેક્ટર જમીનો આપણે દલિતો પાસેથી, ઓબીસી પાસેથી, માલધારી પાસેથી છીનવાઈ ચૂકી છે. આપણે કશું કરી શક્યા નથી. અને એનું કારણ શું? એકમાત્ર કારણ રાજકીય આપણી હાર. દલિત સમાજ રાજકીય લડાઈ લડવામાં હારી ગયો છે. ક્યાંય પણ એના લડાયક યોદ્ધાઓ, લડાયક કાર્યકરો, વિચારકો એના માટે ધારાસભામાં કે લોકસભામાં જીતવું લગભગ મુશ્કેલ થઈ ચૂક્યું છે. અને માત્ર એમના કહી શકાય એવા લોકો જીતીને ત્યાં જાય છે. ક્યારે એમનો દિલનો અવાજ, ક્યારે એમનો આત્મા જાગૃત થતો નથી અને ક્યારે પોતાનો અવાજ રજૂ. એક નાનકડો દાખલો આપું. હમણાં અમારે પાટડીની અંદર નાગરિક બેંકની ચૂંટણી થઈ, ભયંકર ચૂંટણી થઈ. અમે એને હાઈકોર્ટમાં પડકારી છે, બોર્ડ ઓફ નોમિનીઝમાં પડકારી છે અને હજી પણ ટ્રિબ્યુનલની અંદર અમે પડકારવાના છીએ. પરંતુ દેશમાં કાયદો હોવા છતાં ત્યાં અનામતની જોગવાઈ નતા કરતા. અને એટલે અમારા કોંગ્રેસના મહામંત્રી વિક્રમભાઈ રબારીએ એની પિટિશન ફાઇલ કરી, બધું કર્યું. આખરે એક દલિતને અનામત તરીકે એમને લેવો પડ્યો અને દલિતને એક ડાયરેક્ટર બનાવવો પડ્યો. પરંતુ દસાડાના ધારાસભ્યશ્રીને ક્યારે રજૂઆત કરવાનું મન ના થયું કે ચલો હું આના માટે અવાજ ઉઠું, આના માટે રજૂઆત કરું. કેમ કે એમની તો એમની સરકાર છે, એમના જ બધા પદાધિકારીઓ ચૂંટાય છે. એમણે ક્યારે એક અક્ષર ના ઉઠાવ્યો. આ આપણી કરુણતા છે. પરંતુ જે મારે આજે વાત તમને સૌને કરવી છે
કે ઘણા બધા હજી તો ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા છે, ખબર જ નથી શું થઈ ચૂક્યું છે. હમણાં જ સુપ્રીમ કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ સાહેબની અધ્યક્ષતામાં 7 જજોની બેન્ચે એક નિર્ણય કર્યો, એક હુકમ કર્યો, પાસ કર્યો. આમ તો કેસ હતો પંજાબનો, કે પંજાબ સરકાર દ્વારા એક કાયદો ઘડવામાં આવ્યો હતો અનામતની અંદર, અને જેની પ્રેયર નથી, એટલે કે જેની માંગણી નથી, જેની ચર્ચા નથી, એવી ચર્ચાઓને પણ ભાજપની કેન્દ્ર સરકારના સરકારી વકીલો દ્વારા એ જજ ન્યાયાધીશો સમક્ષ મૂકવામાં આવી, અને એવી આર્ગ્યુમેન્ટો કરવામાં આવી, એવી દલીલો કરવામાં આવી, જેના કારણે સુપ્રીમ કોર્ટે એક ખતરનાક નિર્ણય લઈ લીધો. અને નિર્ણય એટલો બધો ખતરનાક છે કે જે કામ આ મનુવાદીઓ 70-75 વર્ષમાં નતા કરી શક્યા, આ દલિત સમાજ હજી પણ ક્યાંક ને ક્યાંક એક હતો. કેટલાય મારા જેવા અને અનેક દેશના લોકો એ દલિત સમાજની જે જુદી જુદી પેટા જ્ઞાતિઓ છે એને એક કરવા માટે મથી રહ્યા છે, કે બધા એક થઈ જાય અને એક થઈને પોતાનો અવાજ રજૂ કરે. એના સતત પ્રયત્નમાં હતા. એ પ્રયત્નો ઉપર કુઠારાઘાત નહીં પણ મોટું બ્રહ્માસ્ત્ર છોડવામાં આવ્યું છે, એના ઉપર અણુ બોમ્બ ફોડવામાં આવ્યો કહી શકાય. કે એ રીતે એક એવો ચુકાદો આવ્યો છે કે જેનાથી આવનાર સમયની અંદર દલિત સમાજ છિન્ન ભિન્ન થઈ જાય, ક્યારેય એક પંગતે બેસી ના શકે, ક્યારેય એકબીજાની સાથે ઊભા ના રહી શકે, એવો નિર્ણય કરવામાં આવ્યો છે. અને એના દૂરોગામી પરિણામો એટલા ભયંકર સાબિત થવાના છે કે જેની તમે કલ્પના પણ કરી શકતા નથી. અને હજી પણ જે દલિત સમાજના આગેવાનો કહેવાતા, નાગરિકો કહેવાતા, વિચારકો પોતાના બંગલાઓની અંદર જે બાબા સાહેબની મહેરબાનીથી જે એમને નોકરીઓ મળી હતી, બાબા સાહેબની મહેરબાનીથી જે લોકો જિલ્લા પંચાયતમાં ચૂંટણા, તાલુકા પંચાયતમાં ચૂંટણા, સરપંચમાં ચૂંટણા, સંસદ સભ્યો થયા, ધારાસભ્યો થયા, એ બધા હજી ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા છે. અને આવનારી પેઢી એમને ક્યારેય માફ કરવાની નથી. આપણી હવે પછીની પેઢી માટેનું ભવિષ્ય લગભગ અંધકારમય થઈ ગયું છે. અને આ ચુકાદાનો ભયંકર પ્રત્યાઘાત દેશની અંદર ત્યારે થઈ રહ્યો છે. અને આ 21મી ઓગસ્ટ એટલે આવતીકાલે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે આજે આપ સૌને વિનંતી કરવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું કે આ કાલે 21 તારીખે આપણે બધા આપણા વ્યાપારિક સંસ્થાનો, આપણી દુકાનો સદંતર બંધ રાખીએ. જેટલા પણ દલિત સમાજના કર્મચારીઓ છે એ બધા માસ સીએલ ઉપર જાય આવતીકાલે. જે કોઈ ધારાસભ્યો છે, જે કોઈ સંસદ સભ્યો છે, એ કાલે આ ચુકાદાનો વિરોધ કરે અને જ્યાં જ્યાં જેની વગ લાગે છે ત્યાં સરકારોને કહે કે જો તમે કેન્દ્રની અંદર નવો કાયદો લાવીને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને જો તમે પલટાવશો નહીં તો અમે તમારા પદો ઉપરથી અમે રાજીનામું આપી દઈશું. આ ધમકી જ્યાં સુધી એ ભારતીય જનતા પાર્ટીના કે કોઈ પણ પક્ષના ધારાસભ્યો જ્યાં સુધી નહીં આપે એમની પોતાની સરકારોને, ત્યાં સુધી કેન્દ્રની અંદર આ કાયદો બનશે નહીં. માત્ર વિપક્ષ એક પોતાનો અવાજ રજૂ કરવાથી ફરક પડવાનો નથી. મેં વિધાનસભાની અંદર જ્યારે શેડ્યુલ કાસ્ટ સબપ્લાન ને ટ્રાઇબલ સબપ્લાન એક્ટનું મેં જ્યારે બિલ લાવ્યો ત્યારે મેં બધા જ દલિત અને આદિવાસી ધારાસભ્યોને, તમામ પક્ષના ધારાસભ્યોને મેં વિનંતી કરી હતી કે આપણે સમાજના નામે એક થઈએ, આપણે આપણા પક્ષમાં ચોક્કસ રહીએ, પરંતુ જ્યારે સમાજની વાત છે તો સમાજના મુદ્દાઓ પર એક થઈએ. પરંતુ કમભાગ્ય આપણું એ હતું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ જ આ બિલનો વિરોધ કર્યો અને કાયદો આપણે બનાવી ના શક્યા. પરંતુ ફરીથી એકવાર મોકો આવ્યો છે કે પૂજ્ય બાબા સાહેબના કારણે આજે આપ વિધાનસભામાં છો કે સંસદમાં છો, તો આપ સૌ આ 21 ઓગસ્ટના બંધના એલાનને પ્રચંડ સમર્થન કરે. ભદ્ર સમાજને પણ બે હાથ જોડીને મારી વિનંતી છે કે આજે દલિત સમાજ તમારા સામે ખૂબ આશાભરી નજરે જોઈ રહ્યા છે. અમને ખ્યાલ છે કે તમે મનુવાદીઓની વિચારધારામાં માનતા નથી. એ લોકો આ સમાજના લોકોને જે છિન્ન ભિન્ન કરવા માંગે છે, ધર્મના નામે જનૂન જે લોકોને આપવામાં આવી રહ્યું છે, પરંતુ આજે પણ તમારી સહાનુભૂતિ અને દલિત સમાજ સાથે છે. અને તમે પણ તમારા વ્યાપારિક સંસ્થાનો એક દિવસ માટે બંધ રાખો અને દલિત સમાજને તમે બતાવો કે તમારી સહાનુભૂતિ અમારી સાથે છે. કારણ કે કોઈ એમ માનતું હોય, મારા જેવો એમ માનતો હોય કે ગમે એટલો રૂપિયાવાળો થઈ જાય કે ધારાસભ્ય થઈ જાય તો શું એને દલિતપણાનું છૂટી જાય છે? રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનું શું થયું? દ્રૌપદીજી મુર્મુનું શું થયું? રામ મંદિરના ઉદ્ઘાટનમાં નથી જઈ શકતા, સંસદના ઉદ્ઘાટનમાં નથી જઈ શકતા આ લોકો. આ હાલત છે. તમે રાષ્ટ્રપતિ થઈ જાઓ કે તમે સંસદ સભ્ય થઈ જાઓ કે ધારાસભ્ય થઈ જાઓ, કશો ફરક પડતો નથી. તમે કલેક્ટર હોય કે આઈપીએસ હોય, કંઈ ફરક પડતો નથી. અને એટલે આપણા સૌના માટે 21મી તારીખનો દિવસ મહત્વનો છે. આપણે સૌ આ બંધના એલાનને પ્રચંડ સમર્થન આપીએ અને બતાવીએ કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારોને કે જો તમે જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો છે દિશાની અંદર એક કદમ પણ આગળ વધાવશો,
એક ડગલું પણ આગળ વધ્યા તો આ આઝાદ ભારતની અંદર ન કલ્પેલું આંદોલન આકાર લેશે અને પ્રચંડ આંદોલનના એટલા બધા ગંભીર અને વિપરીત પરિણામો આવનાર સમયમાં આવશે કે જેની કોઈએ કલ્પના નહીં કરી હોય. અને માટે આપ સૌને મારી પ્રાર્થના છે, હાર્દિક વિનંતી છે કે અમારો મેસેજ જેટલા લોકો સુધી પહોંચે એટલા લોકો સુધી પહોંચાડજો. જેટલો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, વોટ્સઅપમાં, જ્યાં જ્યાં જે રીતે એને શેર કરી શકાય એટલો કરજો. અને આપ સૌ પણ બધા અપીલ કરજો કે આ ચુકાદાનો આપણે ભરપૂર વિરોધ કરીએ અને આવનાર સમયની અંદર ચોક્કસ રણનીતિ સાથે જો આપણે આગળ નહીં વધીએ તો આપણે બધા જ ખતમ થઈ જશું. આમાં કોઈ જ સંદેહ નથી. ફરી આપ સૌને મારા જય ભીમ, નમસ્કાર, જય ભારત.